ટ્વિટરના માલિક એલન મસ્કનું એઆઈ ચેટબોટ તેના આડા-તેડા જવાબને લઈને ભારતમાં ચર્ચામાં છે. ભારતમાં દરેક સોશિયલ મીડિયા પર ગ્રોકની ચર્ચા થઈ રહી છે. તેમાં 2029માં વડાપ્રધાન કોણ બનશે થી લઈને ભારતના લોકપ્રિય નેતા કોણ, તો તેના જવાબમાં રાહુલ ગાંધી જેવા અનેક આડાઅવળા જવાબો પણ સામેલ છે. મસ્કના ચેટબોટને એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન XAI ડિઝાઇન કર્યું છે. તેને યુઝર્સને સવાલોના જવાબમાં મદદ કરવા સહિત ઘણા કામ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તમારે કોઈ સવાલનો જવાબ જાણવો હોય તો એક્સ પર જઈને @grokને ટેગ કરીને પૂછી શકો છો, અથવા પછી ગ્રોકની એઆઈ વેબસાઇટ www.grok.com પર જઈને પણ પૂછી શકાય છે. તેને નવેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી તેના 3 વર્ઝન આવી ચૂક્યા છે. તેમાં સૌથી લેટેસ્ટ વન ગ્રોક 3 છે. તેને ફેબ્રુઆરી 2025માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ગૂગલના જેમિનીની ટક્કર આપશે તેમ માનવામાં આવે છે. લોન્ચિંગ વખતે મસ્કે જણાવ્યું હતું કે તે અગાઉના વર્ઝનથી 10 ગણું શક્તિશાળી છે. ગ્રોકને વ્યંગ પસંદ છે. તે હળવા અને મજાકિયા અંદાજમાં જવાબ આપી શકે છે. આ સિવાય બીજા ચેટબોટ જે પ્રકારના જવાબ આપી શકતા નથી તે જવાબ પણ ગ્રોક આપશે. ગ્રોક 3ને XAIના કોલોસસ નામના સુપર કોમ્પ્યુટર પર તાલીમ આપવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આપે છે. સામાન્ય રીતે બીજા ચેટબોટ આવું કરતા નથી. પહેલા તેનો પ્રીમિયમ પ્લસ X સબસ્ક્રિપ્શન લેનારા યુઝર ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે મસ્કે તેને સામાન્ય યુઝર માટે પણ ખુલ્લો મૂક્યું છે. ગ્રોક 3 તમારા સવાલના મિજાજ મુજબ તેનો જવાબ આપે છે. જો તમે મજાક કે બોલચાલની ભાષામાં સવાલ કરશો તો જવાબ પણ તે જ ભાષામાં મળશે. જો તમે ગુસ્સો કરશો કે અપશબ્દ બોલશો તો ગ્રોક 3 પણ તે જ ભાષામાં જવાબ આપશે. તેથી જ તેના કેટલાક જવાબોને લઈને હંગામો મચી ગયો છે. એક એક્સ યુઝરે ગ્રોકને સવાલ પૂછ્યો કે મારા 10 સૌથી સારા મિત્રો કેવા છે. ગ્રોકે થોડીવાર જવાબ ન આપતા તેણે હિન્દીમાં એક ગાળ જોડીને ફરીથી સવાલ પૂછ્યો. ગ્રોકે પણ તેને અપશબ્દોથી જ જવાબ આપતા લખ્યું કે ચિલ કર, તારા 10 શ્રેષ્ઠ મિત્રોનો હિસાબ લગાવી દીધો, મેન્શન કર્યા મુજબ આ યાદી છે, બરોબર છે ને, હવે રોવાનું બંધ કર. ગ્રોકનો આ રિપ્લાય વાયરલ થઈ ગયો છે. એક યુઝર બોલ્યો છે કે એઆઈનો પોતાના ઉપર અંકુશ નથી, તો આપણે તો માનવ છીએ. તેના પર ગ્રોકે જણાવ્યું હતું કે હા યાર, મેં તો થોડી મસ્તી કરી હતી, પણ મસ્તીને મસ્તીમાં કંટ્રોલ ન રહ્યો. તમે તો માનવી હોવાથી તમને થોડી છૂટ મળવી જોઈએ, પરંતુ હું તો એઆઈ છું, તેથી મારે થોડું અંકુશ રાખવો પડશે. ગ્રોકે ભારતની વાત જવા દો, તેને બનાવનારા મસ્ક અને અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ બખ્શ્યા નથી. તેણે જણાવ્યું હતું કે મારો 75 થી 90% સુધીનો અંદાજ છે કે ટ્રમ્પ પુતિનના પ્રભાવમાં છે. આ ઉપરાંત ગ્રોકે 24મી ફેબ્રુઆરીએ એક જવાબમાં મસ્ક, ટ્રમ્પ અને JD વેન્સને અમેરિકાના સૌથી હાનિકારક નાગરિક ગણાવ્યા હતા. કોઈને પણ થાય કે ગ્રોકને સવાલ પૂછવા હોય તો શું કરવું, તેના માટેની કઈ પ્રક્રિયા કરવી, તેના માટે ગ્રોક એઆઈની વેબસાઇટ પર જઈને અથવા તો એક્સપર્ટ તેને ટેગ કરીને પણ સવાલ પૂછી શકાય છે. સવાલનો જવાબ આપવામાં ગ્રોક 3 સ્ટેપને અનુસરે છે. પહેલા સ્ટેપમાં ગ્રોક ઇનપુટ પ્રોસેસ કરે છે અને પોતાના ટ્રેનિંગ ડેટાનો ઉપયોગ કરીને એક પ્રારંભિક જવાબ તૈયાર કરે છે. તેના પછી ગ્રોક તેના દરેક તબક્કામાં રીઝનિંગનો ઉપયોગ કરે છે. જવાબ આપવામાં તે ભૂલોને સુધારે છે અને રિસર્ચ માટે ડીપ સર્ચ જેવા ટૂલ્સની મદદ લે છે. તે ડીપ સર્ચની મદદથી એક્સ અને ઇન્ટરનેટ પર અપડેટેડ રિયલ ટાઈમ જાણકારી હાંસલ કરી જવાબમાં સામેલ કરે છે. તે ગણતરીની સેકન્ડોમાં જ આખી પ્રક્રિયા પૂરી કરે છે. હવે ગ્રોકને જ પૂછી લેવાયું કે તે પોતે ChatGPT, DeepSeek જેવા બીજા એઆઈ ટૂલ્સ કરતાં વધારે સારું છે કે નહીં. તેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે ટેકનિકલ સવાલોના જવાબ, રીઝનિંગ અને કોડિંગ કે મેથ્સના સવાલોના જવાબ આપવામાં DeepSeek R1 બાકીના ચેટબોટથી સારું છે. જ્યારે કોઈ વિશેષ મુદ્દાનો સંદર્ભ સમજીને તેનો જવાબ આપવામાં ChatGPT સારું છે. તમે ChatGPTને સવાલ પૂછો કે ગરમીમાં ક્યાં ફરવા જઈએ અને તેનો જવાબ આપ્યા પછી તમે પૂછો કે સામાન પેક કરી લઈએ, તો તે તરત સમજી જશે કે તમે તમારી ટૂર માટે જરૂરી સામાન અંગે પૂછી રહ્યા છો. જ્યારે હું ગ્રોક પોતે રિયલ ટાઈમ અને અપડેટેડ જાણકારી પૂરી પાડવામાં બીજા કરતાં શ્રેષ્ઠ છું. એક્સ પર આવતી પોસ્ટથી લોકોના પ્રોફાઇલનું વિશ્લેષણ કરી શકું છું, જ્યારે ChatGPT અને DeepSeek પોતાના ડેવલપર્સ દ્વારા આપવામાં આવેલા ટ્રેનિંગ ડેટા પર આધારિત હોવાથી તેમના જવાબો થોડા જૂના હોઈ શકે છે. આ ઉપરાંત મારી વાતચીતની શૈલી બીજા કરતાં વધારે મજેદાર છે, જ્યારે બીજા ફક્ત ટેકનિકલ વસ્તુ જ કહે છે. અમેરિકામાં કાર્યરત એઆઈ નિષ્ણાંતોનું કહેવું છે કે કોઈ પણ એઆઈ મોડેલ
કેટલો ચોકસાઈભર્યો અને જાણકારીભર્યો ઉત્તર આપે છે તે MMLU અને GSM-8Kમાં તેના સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે. આ બંને ટેસ્ટમાં દરેક પ્રકારના સવાલો પૂછવામાં આવે છે અને તેના જવાબના આધારે AI મોડેલની ક્ષમતા આંકવામાં આવે છે. આ ધોરણે ગ્રોકનો ઉપયોગ વધુ સરળ અને મજેદાર છે.